હમણાં એક કામ કરું, મેં આ લાઇટ જ બંધ કરી નાખું, કેમ કે આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે એમ, એટલે તમારે નોટમાં જોવાનું નહીં ભલે. તમને આ ખાલી આ જ દેખાડે. હા ને શ્રેય CBSE આયરો આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે બોર્ડ પર જ જોવાનું છે ખાલી એમ. વીર સવાલમાં કરવાનું શું છે? સેકન્ડ ક્વેશ્ચન. ના ભાઈ, એ ચાલે યાર, એ તો કંઈ નહીં. હવે વીર સેકન્ડ ક્વેશ્ચનમાં શું કરવાનું છે? પહેલાં જ તો એ ઊંધું મારી મૂક્યું. જો બરાબર સવાલ જોવાનો ટાઈમ આપ્યો મેં. મીડિયન એમાં પહેલેથી લખેલો જ છે. હા, તમે સવાલ જોવાનો ટાઈમ આપ્યો એમાં તું એ શું જોયું? જો આટલી વસ્તુ સવાલમાં લખેલી છે ને. હા, અને બીજું એક વસ્તુ લખેલું છે મીડિયન. અરે ભાઈ, મેં લાઇટ કેમ બંધ કરી? તમારે હમણાં નહીં લખવાનું મળે એટલે આટલી વસ્તુ ક્વેશ્ચનમાં લખેલી જ છે પહેલેથી. આ બી લખેલું છે ને 60, અને આ મેં કેલ્ક્યુલેશન નથી કર્યું, 60 આમાં લખેલું જ છે. CF ઉભી નહીં પણ. અરે ઊભી રહે ભાઈ, બહુ કૂદવા જવાની કરી. તમે ગમે એ કરે, તમે છૂટે તો 7:45 વાગે જ, 6:30 વાગે જ. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનું છે. પહેલાં 5 એમ જ લખી દે ને. અહીંયા શું લખે? 5 ને x નું એડિશન. 5x 5 + x. હા, 5x લખે ને તો 5 ને x નું મલ્ટીપ્લાય થઈ જાય. બરાબર. તો આપણે એડિશન કરવાનું છે. હા, પછી આમાં એરો એડ કરે તો 5 + 20 થઈ જાય. 25 + x. પછી આ એરો એડ કરે તો 35 + x. 35 का 25 + 15 40 + x. આમાં એરો y એડ કરે તો x + y 40 + x + y. અને આ એરો એડ કરે તો 45 + x + y. હવે તમને એક વસ્તુ ખબર છે ને કે અહીંયા જે આવે તે જ અહીંયા આવે. આનો મતલબ આ બંને નંબર સેમ છે. આમાં x ને y લખેલું છે, પણ આ એરો ટોટલ અને આ એરો 60 બંને સેમ આવશે. આપણે n = 60 લખીએ ને અહીંયા, અને n/2 કેટલા આવશે? 30. હવે આપણે શું કરીએ? 30 કરતાં થોડોક મોટો નંબર અહીંયા હોતી આપણે. 40. કયો નંબર છે? 30 કરતાં થોડોક મોટો. પણ હાથે x બી છે ને. હા, તો 25. તો હમણાં ખબર નહીં પડે એમ મેં તમને કેમ. સપોઝ x ની વેલ્યુ 1 હોય તો x ની વેલ્યુ 1 હોય તો અહીંયા 26 આવે. હા, 30 નહીં થાય. તો એ 30 કરતાં નાનું થઈ જાય. x ની વેલ્યુ કંઈક વધારે રાખીએ, 8 રાખીએ તો એ રહી. તો x ની વેલ્યુ ખબર નહીં મળે હમણાં. તો તમે એમ જ જે ક્લાસ ડિસાઇડ કરે ને એવી રીતના થાય નહીં. ક્લાસ ડિસાઇડ કરવા સારું તમને સવાલમાં લખેલું છે મીડિયન. મીડિયન લખેલું છે ને 28.5. આના પરથી તમને મીડિયન ક્લાસ ખબર પડે. મીડિયન ક્લાસ આના પરથી ખબર પડે. 28.5 કઈ જગ્યાએ આવે આમાં? 20 થી 30 ના વચ્ચે. 20 to 30 ના વચ્ચે આવે. આ 20 - 30 નહીં ભલે, 20 to 30, 20 થી 30 એટલા એરવા. હવે તમારા આન્સર બધા આના પરથી આવશે. તો આ એક વસ્તુ ધ્યાન રાખજો, આ એરવા જરાક નવું છે અને આવામાં ભૂલ પડવાના ચાન્સ છે. મીડિયન ક્લાસ આયરવા છે 20 થી 30, કેમ કે મીડિયન આયરવા છે તે એની વચ્ચે આવી જાય. બસ હવે બધી વસ્તુ ખબર પડી જાય. આયરવા L, આયરવા 20 શું છે? F હોય. ફ્રીક્વન્સી F. એટલે પેલો L એંકી. F = આયરવા અને CF = આયરવા. અને બીજું શું બાકી રહ્યું? H 10. ક્લાસ લેન્થ 10. હવે મીડિયનનું ફોર્મ્યુલા લખી લઈએ આ બાજુ. વીર ફોર્મ્યુલા L સ્ટાર્ટિંગમાં L આવે ને,
L પ્લસ n/2 માઇનસ CF અપોન F મલ્ટીપ્લાય H. L ની વેલ્યુ 10. જો અહીંયા આયરો આ સવાલ છે ને 4 માર્કમાં 20. પૂછાય. L 4 માર્ક્સમાં છે કેમ કે x ને y ફાઇન કરવાનું છે, તો આપણે સાઈડ પર વેલ્યુ લખી બી દઈએ. L ની વેલ્યુ કઈ છે અહીંયા 20. એકચ્યુઅલી 20. પછી બીજી કઈ આવે F ની વેલ્યુ 20. આહો 20. CF ની વેલ્યુ 25. CF આયરું આ 5. X. 5 plus x. 5 plus x. બસ આ જ આપણે ટેબલના અંદર લખેલી હતી. બાકી એસ તો અહીંયા છોટું લખેલું છે સાઈડ પર, n/2 બી લખેલું છે, એટલે એ વસ્તુ લખવાની જરૂર નહીં મળે. હવે કન્ટિન્યુ આમાં L એટલે અહીંયા લખેલા છે હા 20 પ્લસ n/2 એટલે તે બી અહીંયા લખેલા છે કશે. 30 અને CF એટલે માઇનસ 5 પ્લસ એક્સ. જો આમાં ભૂલ આવી રહ્યા છે -5 પ્લસ એક્સ આવું તમે લખે ને એમાં ભૂલ છે એકચ્યુઅલી, તો બી મેં આગળ લખી લેમ. F એટલે શું આવે 20. F એટલે 20, H એટલે 10. 10. અને એક બીજું વસ્તુ છે તમે અહીંયા લખવાની ભૂલી જાય, અહીંયા શું આવે મીડિયન ઇઝ ઇક્વલ ટુ મીડિયન. x બાર તો મીન કહેવાય, મીડિયનની વેલ્યુ અહીંયા લખેલી છે એરિયા. અરે એક્સની તો ભાઈ એવું થોડી યાર. 28.5. મીડિયનની વેલ્યુ આવી રહ્યા છે 28.5. તમારી છે ને અહીંયા ભૂલ થવાના ચાન્સ છે, અને આ એરિયા ભૂલ કરેલી જ છે એકચ્યુઅલી. આમાં શું આવે, શું કંઈક અલગ આવે. સ્કૂલમાં બરાબર શીખ્યા લાગે એનો. CF પછી 5 પ્લસ એક્સ 2 વસ્તુ છે ને, એટલે બ્રેકેટમાં આવે. કાં તો આપણે બ્રેકેટ નહીં કરવું હોય ને તો અહીંયા જ મેં ચેન્જ કરી નાખું. જો એકચ્યુઅલી અહીંયા -CF છે ને, તો -CF મેં અહીંયા જ લખી લેમ. -5 - x આવી રીતના અહીંયા લખી દેવાનું તો સારું પડે, કેમ કે ત્યાં તમે બ્રેકેટ કરવાનું 100% ભૂલી જાય. જો આહો ભૂલી જાય તો પ્રોબ્લેમ થાય. એટલે આયરો આ યાદ રાખજો. આયરો આ સવાલ છે, આના જેવો બીજો એક એક્ઝામ્પલ એડ છે, તે બી સેમ આવો જ છે. CF -CF ની વેલ્યુ આવી રહ્યા, તમે આ બ્રેકેટ બી કાઢી નાખું. -CF ની વેલ્યુ -5 - x. અને કાં તો તમે બ્રેકેટમાં લખે તો બી કંઈ નહીં, પછી બ્રેકેટ ઓપન કરે ત્યારે ચેન્જ થાય. હવે આમાં શું કરીએ, હવે હર્ષિત અને ઓમ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ ચાલતો છે. આ 20 ને આ 20 કેન્સલ નહીં થઈ જાય, મસ્ત દેખાતું એ પણ નહીં થાય. આ વચમાં પ્લસ છે ને એટલે આને તમે કટ કરી શકો. 10 ને 20માં 2. આ 20 આપણે આ બાજુ લઈ લેવું, 28.5 - 20. અને બાકીનું આમાં શું આવે 30 - 5 25 - x. અને આ 2 બચ્યો છે. હવે આમાં શું આવે 8.5. અને આ સેમ જ. હવે આ 2ને આપણે આ બાજુ લઈ લેવું, તો 8.5 નું 2 સાથે મલ્ટીપ્લાય. બાકીનું બધું સેમ. આ મલ્ટીપ્લાય કેટલું આવશે હવે 8.5 અને એનો ડબલ 16.5. 17 ઇઝ ઇક્વલ ટુ 25 - x. 8.5 છે ને, 8.5નો ડબલ આવી રહ્યો છે. હવે શું કરીએ, એક્સની વેલ્યુ ફાઇન કરવાની છે, પણ એક્સ માઇનસમાં છે ને, પ્લસમાં બનાવી કાઢીએ આ બાજુ લાવીને. તો આ -x આ બાજુ આવશે તો +x થાય. 25 ની જગ્યા પર જ રાખીએ, અને આ +70 છે એને આ બાજુ લઈ આવો તો -70. હવે x ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે સારું 8. હમણાં વીર બધું બરાબર બોલતો છે. x ઇઝ ઇક્વલ ટુ 8 આવી ગયું. એક વસ્તુ આવી ગયું, બીજું વસ્તુ બાકી છે. x આવ્યો, y બાકી છે. y આના પરથી આવશે. x આવ્યો એટલે ભાઈ આયરો x આવ્યો છે. શું કર્યા કરે એ તો બોલવાઈ ગયો. જો આયરો આ વસ્તુ અને આ વસ્તુ બંને સેમ જ હોય ને, તેનો આપણે યુઝ કરવો. 45 + x + y = 60. તો એ મેં અહીંયા લખી લેમ. 45 + x + y = 60. એમાં x ની વેલ્યુ આવી રહ્યા
એટલે 45 પ્લસ એક્સ એટલે આયરવા મૂકવાનું છે 8 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 60. આ બેનું એડિશન કેટલું આવે અહીંયાથી આ બંને અરે મળી ગઈ, એક્સની વેલ્યુ મળી ગઈ. 45 પ્લસ એક્સ પ્લસ વાય અહીંયા જે હોય તે ને અહીંયા જે હોય તે આ બંને નંબર સેમ હોય ને. આપણે આગળ જે બી સવાલ કર્યા એમાં હતું એવું, એટલે આ બંને વેલ્યુ સેમ હોય. 53 એના પરથી 6 એક્સની વેલ્યુ થાય 6 એક્સની વેલ્યુ તો આવેલી જ છે ને, ને વાયની વેલ્યુ 6 6 નહીં આવે. 6 જ આવે. 45 પ્લસ 8 કરે તો નહીં 6 નહીં 53 7 આવે. અને y ઇઝ ઇક્વલ ટુ આમાંથી આ માઇનસ કરે તો 7 આવશે. તો આ રહ્યું મોસ્ટ ટાઈમ બી છે 4 માં ખરું ને. આ ટાઈપનો એક બીજો સવાલ છે એક્ઝામ્પલ 8. એક્ઝામ્પલ બી પૂછાય. તે બી સેમ એવો જ છે. આ બેમાંથી આયરવા બોર્ડ પર કર્યો એક, આ તો એક્ઝામ્પલ 8. બેમાંથી એક છે ને એક્ઝામમાં 100% હોય જ. હવે તમારા ટેસ્ટમાં કદાચ બંને બી પૂછી લે, બંને તો નહીં પૂછાય કેમ કે બે ચેપ્ટર છે, પણ આ બેમાંથી એક સવાલ આવે જ કન્ફર્મ. કંઈ ડાઉટ પૂછવાનો હોય તો પૂછી લો. તમારી ભૂલ છે ને અહીંયા થવાના ચાન્સ છે આ CF વાળુમાં, આ એક ધ્યાન રાખજો. બીજી તમારી ભૂલ થવાના ચાન્સ અહીંયા છે. મીડિયન ક્લાસ કયો તમને ખબર નહીં પડે. તમે મીડિયન ક્લાસ શું કરે ખબર, આયરવા 30 છે ને તો 30 કરતાં થોડુંક વધારે આયરવા લઈ લે. આમાં ઓછું નહીં લેવાનું, હું લેવાનું અહીંયા લખ્યું છે. મીડિયન 28.5 છે તો મીડિયન ક્લાસ એવો લેવાનો કે 28.5 એમાં આવી જાય. આ બેમાં આવી જાય ને 20 થી 30ના વચમાં 28.5 આવી જાય. આ બેના વચમાં આ વેલ્યુ આવી જાય એટલે મીડિયન ક્લાસ આયરવા. તો આવી રીતના મીડિયન ક્લાસ ડિસાઇડ કરવાનો છે. બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. અને જોઈએ તો આપણે માઇક બંધ કરીને પૂછી લઈએ. બંધ કરતા બટન દબાવી રાખને એટલે બંધ થઈ જાય. લાઇટ બંધ થઈ ગઈ ને. તમારે બીજું કંઈ પૂછવું હોય તો પૂછી લેજો ને, એમાંથી કંઈ ફરક નહીં પડે. તમારો અવાજ એમાં રેકોર્ડ થાય પણ કોનો અવાજ છે ને ખબર નહીં પડે. ને આનો તો છોકરી જેવો જ લાગે એટલે ઓર ખબર નહીં પડે. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લો. હજી બી કંઈ નહીં મળે. ઠીક છે તો મૂકી લો. લખો. અરે આયરવા લખવાનું છે 6:15 વાગ્યા સુધી બધાએ બેહાનું છે. હા નહીં એવું નહીં ભાઈ, જલ્દી આવે તો જલ્દી એવું થોડું. આ લખી લેવું. આના પછી તમારે એક્ઝામ્પલ 8 કરવાનો છે અહીંયા જ. પણ